વચ્ચા નમો લોય સર્વસા. આચાર્ય કલ્પ પંડિત પર આપણો સ્વાધ્યાય ચાલે છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર સાધર્મીઓ દ્વારા મળેલા પત્રો અને તેનો અહીંયા આગળ પંડિત ટોડરમલજી દ્વારા સમાધાન થયેલ છે. તેના સંકલનના રૂપની અંદર આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી એક ગ્રંથ બની ગયો છે અને તેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર તેની શરૂઆત કરતા સર્વપ્રથમ આપણે એ જોયું હતું કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર જે સાધર્મીઓ દ્વારા જે પ્રશ્નો ઉત્પન્ન થયા છે તો તે પ્રશ્નો કયા કયા હતા તેની અંદર આપણે કાલે સૌથી પહેલા નંબરના પ્રશ્નનું સમાધાન અહીંયા આગળ પંડિતજી દ્વારા જોવામાં આવ્યું કે અહીંયા આગળ કહે છે કે સમ્યક્ત્વના 4 લક્ષણો, તેની અંદર નિશ્ચય અને વ્યવહાર કેવી રીતે છે તો કે તેની આપણે અહીંયા આગળ ચર્ચા જોઈ હતી. એના સાર રૂપમાં આપણે જોયું હતું કે નિશ્ચય વ્યવહાર સમ્યક્ત્વની અંદર હકીકતમાં પરમાર્થ સાચું સમ્યક દર્શન તેને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય અને તેના જે કારણ બને છે, અગત્યની વાત તો એ છે કે તેના જે કારણ બને છે તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પંડિતજીએ સાર રૂપમાં એ ખુલાસો કર્યો કે તે નિશ્ચય સમ્યક દર્શનના તે બાકીના લક્ષણો કારણ બને છે એ વાત પણ 100% સાચી છે અને એમ હોવા છતાં પણ જો તે કારણો ફક્ત આભાસ રૂપ હોય તો કે છે કે તેનાથી કે છે કે મોક્ષ માર્ગ સાધાતો નથી, તે વાત પણ અહીંયા આગળ બતાવી. એની અંદર એ સાર રૂપમાં આપણે જોયું કે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ, 7 તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ, સ્વપરનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ. તો પંડિતજીનું એમ કહે છે કે જે શાસ્ત્ર અભ્યાસી પણ હોય અને એના વિકલ્પાત્મક જ્ઞાન શ્રદ્ધાની અંદર જો આ 4 પણ હોય, પરંતુ અહીંયા આગળ કહે છે કે જો ખરેખર વાસ્તવિકપણે આત્માનું આત્માપણે અહમપણું નથી થતું, બીજી ભાષામાં જો કહું તો કર્મના ઉપસમાધિ નથી થતા, તો કે છે કે જો નિશ્ચય સમ્યક્ત્વ થતું નથી તો આ 4 તેના જીવનની અંદર આભાસ રૂપ હોય છે. અને જો એને શુદ્ધાત્માનું શ્રદ્ધાન થાય, અતિન્દ્રિય આનંદના વેદન સહિત કર્મના ઉપસમ સહિત જે શુદ્ધાત્માનું જે શ્રદ્ધાન થાય તો તે આ બધા એના લક્ષણ કેવા કહેવામાં આવે છે એ કે આભાસ રૂપ નથી કહેવામાં આવતા, પરંતુ કે છે કે સત્યાર્થ રૂપ કહેવામાં આવે છે. જરા સમજ, 7 તત્વના નામ પણ નથી આવડતા, પરંતુ પૂર્વ સંસ્કાર તો તે દેહથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કરે. શુદ્ધાત્માનું શ્રદ્ધાન પણ આવી ગયું. 7 તત્વના નામ નથી જાણતો તો એ 7 તત્વનું શ્રદ્ધાન પણ આવી ગયું. વિશેષ રૂપથી સ્વ અને પરની અંદર શું છે તેના ભેદ પ્રભેદ ઇત્યાદિ કઈ નથી જાણતો, છતાં પણ સ્વપરનું અહીંયા આગળ કે છે કે શ્રદ્ધાન પણ તેનું આવી ગયું. દેવશાસ્ત્ર ગુરુને જે જોવા બી નથી બેસ્યો, છતાં પણ અહીંયા આગળ કહે છે કે તેને દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન પણ આવ્યું. આમ એક શુદ્ધાત્માના શ્રદ્ધાની અંદર બધા ગર્ભિત છે, એને બધું આવી ગયું. કારણ કે શુદ્ધાત્માનું જે શ્રદ્ધાન બહુ સરસ એક ટોપિક છે 9મા અધિકારનો, આપણે બધો જાણી જોઈને ટચ નથી કરતા, પણ કેવી રીતે સમજવું તેની પદ્ધતિ શું બતાવી છે સ્વયં પંડિત ટોડરમલજીએ, તેના આપણે થોડાક વચ્ચે ખુલાસા જોઈએ છે. પંડિતજી કહે છે કે શુદ્ધાત્માનું જે શ્રદ્ધાન એને કર્યું દેડકાએ, તો કે છે કે તેને દેડકાએ પરથી ભિન્ન શુદ્ધાત્માનું શ્રદ્ધાન કર્યું કે એમણે જ શુદ્ધાત્માનું શ્રદ્ધાન થઈ ગયું, કે એમ બને નહીં. તમે આખા વિશ્વની અંદર આખા વિશ્વને શુદ્ધાત્માથી જુદો પાડ્યો તો તેની અંદર પરનું પર તરીકેનું શ્રદ્ધાન આવી ગયું. હું મારા શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરું છું તો આ દેહ તે હું નથી એવું દેહનું દેહ રૂપ અને શુદ્ધાત્માનું રૂપ એનું શ્રદ્ધાન આવી ગયું. આમ ભલે વિશેષ નથી જાણતો, પણ શુદ્ધાત્માના શ્રદ્ધાનમાં આ શરીરનું શરીરપણાનું શ્રદ્ધાન પણ આવી ગયું. કારણ કે મેં શરીરને શુદ્ધાત્મા ન માન્યો અને શુદ્ધાત્માને પણ શરીરથી રહિત માન્યો, તેમાં શ્રદ્ધાન કોનું આવ્યું એ કે બેનું આવી ગયું. તો
તો કે છે કે મુખ્યતાથી ભલે શુદ્ધાત્માનું શ્રદ્ધાન તે આપણે પ્રયોગ કર્યો. પ્રયોગ એટલા માટે કર્યો કે દેહ પણ છે, શુદ્ધાત્મા પણ છે, પરંતુ તે બંનેમાંથી તેને દેહને ગૌણ કર્યો, ઉપયોગની અપેક્ષા એ વાત છે, અને શુદ્ધાત્માને તેને મુખ્ય કર્યું. તો આવી રીતે મુખ્યતાની અપેક્ષાએ અહીંયા આગળ કે છે કે તેમાં તેને મુખ્ય કરીને અહમપણું કર્યું. એટલા માટે એક પરિભાષા બની કે શુદ્ધાત્માનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. અને જ્યારે આત્મામાં આત્માપણું કર્યું તો પરમાં પરત્વ ઓટોમેટિકલી થઈ ગયું. એટલા માટે બીજી પરિભાષાનો જન્મ થયો, સ્વપરનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. અને ત્યારબાદ અહીંયા આગળ જે 7 તત્વો છે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. તો કે છે કે આ 7 તત્વની અંદર સુખદાયક શું છે, દુઃખદાયક શું છે. શુદ્ધાત્માનું શ્રદ્ધાન કર્યું તો અતિન્દ્રિય આનંદના વેદન સહિત કર્યું. તો અતિન્દ્રિય આનંદના વેદન સહિત કર્યું, તેના પરથી ખબર પડી કે ખરેખર આ જે રાગ જે છે તેનું સેવન કરવા લાયક નથી. તો એની અંદર કોનું શ્રદ્ધાન આવી ગયું? તો કે છે કે સંવર, નિદ્રા અને મોક્ષનું પણ આવી ગયું, અને આશ્રવ બંધનું પણ શ્રદ્ધાન આવી ગયું. ચાલો છે કે નહીં? શું ગ્રહણ કરવા લાયક છે અને શું ગ્રહણ કરવા લાયક નથી, તો બંનેનું જ્ઞાન છે ને એક સાથે થાય છે. અને બંનેનું જ્ઞાન એક સાથે થાય છે તો બંનેનું શ્રદ્ધાન પણ કેવું થઈ ગયું? તો કે છે કે બંનેનું શ્રદ્ધાન પણ અહીંયા આગળ કે છે કે એક સાથે અહીંયા આગળ જોવામાં આવે છે. જેમ દાખલા તરીકે કેટલાક ફ્રૂટ એવા હોય અથવા તો કેટલાક પદાર્થ એવા હોય કે આપણે છોતરા સાથે મોઢામાં મૂકીએ, છતાં પણ આપણી જીભ શું કરી નાખશે? બંનેને જુદા કરી નાખે છે. કે કેવી રીતે કરી નાખ્યા બંનેને જુદા? કે જ્ઞાનમાં ખબર પડી ગઈ કે છોતરા ખાવા લાયક નથી, અને તેની અંદર રહેલો જે માલ છે, બરાબર ને, મૂળ પદાર્થ છે, તે ગ્રહણ કરવા લાયક છે. બંનેને એક સાથે મોઢામાં મૂકતાની સાથે જ્ઞાને તે નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો? હે ઉપાદેયનો નિર્ણય કર્યો. કે ઉપાદેય તો શું છે કે માલ છે, અને હે શું છે કે આ છોતરા છે. તો એક જ સાથે જ્ઞાનની અંદર શું થઈ ગયું? છોતરાનું છોતરા રૂપ અને માલનું માલ રૂપે આવી રીતે શું થઈ ગયું? તો કે બંનેનું અહીંયા આગળ જેને કહેવાય કે શ્રદ્ધા થઈ જાય છે. આવી રીતે આ બધાની પાછળ મૂળ શું છે? અતિન્દ્રિય આનંદના વેદન સહિત શુદ્ધાત્માનું શ્રદ્ધા. જો અતિન્દ્રિય આનંદનું વેદન નથી તો તમે કયા બેઝ ઉપર તમે બંનેની જુદાઈ કરી? કયા બેઝ ઉપર તમે નક્કી કર્યું કે હું આત્મા છું? કયા બેઝ ઉપર નક્કી કર્યું કે આ શરીર તે હું નથી? તો આનું મુખ્ય કારણ છે અનુભવ. એટલે અનુભવના બેઝ ઉપર, શુદ્ધાત્માના શ્રદ્ધાના બેઝ ઉપર તેને 7 તત્વોનું પણ જ્ઞાન થઈ ગયું. જે આપણે વાત કરી, શુદ્ધાત્માના શ્રદ્ધાનમાં સ્વપરનું શ્રદ્ધાન કેવી રીતે આવી ગયું, અને નંબર 2, શુદ્ધાત્માના શ્રદ્ધાનમાં 7 તત્વોનું શ્રદ્ધાન કેવી રીતે આવી ગયું, તેનો હમણાં ખુલાસો કર્યો. અને નંબર 3, શુદ્ધાત્માના શ્રદ્ધાનની અંદર દેવ, ગુરુ અને ધર્મનું પણ શ્રદ્ધાન આવી. હવે તો બહારના દ્રવ્ય છે, પણ દેવશાસ્ત્ર ગુરુનું પણ સાચું શ્રદ્ધાન સાચું ક્યારે કહેવાય? કે શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરે ત્યારે, બરાબર ને? કે ગુરુદેવ શ્રી કહેતા ને કે હું પરમાત્મા છું તેમ નક્કી કર, હું પરમાત્મા છું તેમ અનુભવ કર, હું પરમાત્મા છું એમ અનુભવ નિર્ણય કર. તો કહેવાનું તાત્પર્ય શું છે? કે પ્રભુ પણ પરમાત્મા છે ને, પણ કે એ પરમાત્મા છે એવો વ્યવહાર ક્યારે લાગુ પડશે? કે હું પરમાત્મા છું એવો અનુભવ કરીને નિર્ણય કરે ત્યારે આ પરમાત્મા છે તેવો વ્યવહાર લાગુ પડે. પણ આ આપણે આ બોલી તો ગયા, પણ આની પાછળનું કારણ શું છે? આવી રીતે કેમ પોતાના આત્માનું શ્રદ્ધાન કરીએ તો જ દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન સાચું કહેવાય? આમ તમે કન્ડિશન કેમ મૂકો છો? આ તો આપણે આટલું તો બોલી ગયા. એની પાછળ એ કન્ડિશન છે કે શુદ્ધાત્માનું શ્રદ્ધાન કર્યું તો તેમાં 7 તત્વોનું શ્રદ્ધાનની હમણાં વાત કરી, તો કે છે કે 7 તત્વોનું શ્રદ્ધાન આવ્યું. હવે તમે મને એમ કહો કે દેવ કયા શ્રદ્ધાનમાં આવશે? 7 તત્વમાં કયા શ્રદ્ધાનમાં આવશે? દેવ અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, તે શેમાં આવશે? તો કે તે મોક્ષ તત્વમાં આવશે. અને ગુરુ શેમાં આવશે? કે સંવર, નિદ્રા તત્વમાં આવશે. તો અહીંયા આગળ કે છે કે દેવના મોક્ષના શ્રદ્ધાનમાં દેવનું શ્રદ્ધાન આવી જાય, અને સંવર નિદ્રાના તત્વમાં, કારણ કે મુનિરાજ છે ને, તેને કહેવાય વિશેષ સંવર નિદ્રાના ધણી છે, બરાબર કે નહીં? મુનિરાજ ગુરુ. તો અહીંયા આગળ કે છે કે સંવર નિદ્રાના શ્રદ્ધાનમાં કોણ આવી ગયું? તો કે મુનિરાજ આવી. તો કે છે કે અહીંયા આગળ મોક્ષના શ્રદ્ધાનમાં અર્યંત અને સિદ્ધ આવી ગયા, એટલે કે દેવ આવી. કે છે કે આ વિતરાગતાની મૂર્તિઓ છે તેનું શ્રદ્ધાન થઈ ગયું કે નહીં? યોગની મુખ્યતાથી વાત કરી, સાથે સાથે
પેલા લેક્ચરો બી ચાલતા હોય ને તો બીજી વાત પણ બતાવી દઈએ અમે. ચરણાની યોગની શૈલી અલગ છે. ચરણાની યોગની શૈલીમાં જેને દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન હોય તેને જ આત્માનું શ્રદ્ધાન થાય. આ ચરણાની યોગની શૈલી છે. અને દ્રવ્યાન યોગની શૈલી એ છે કે જેને આત્માનું શ્રદ્ધાન થાય તેનું જે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન સાચું કહેવાય. તો કે છે કે બંનેમાંથી સાચું શું? એ કે ના, બંને પોતપોતાની જગ્યા પર સાચા છે. જેને કહેવાય કે બંને પોતપોતાની જગ્યા પર એટલા માટે સાચા છે કે કોઈના દેવશાસ્ત્ર ગુરુમાં વિપરીતતા હોય. કાલે જે પેરેગ્રાફ ચાલ્યો ને એમાં એક લીટી આવી, કોઈના દેવશાસ્ત્ર ગુરુમાં વિપરીતતા હોય અને અહીંયા આગળ એને શુદ્ધાત્માનું શ્રદ્ધાન થઈ જાય તો કે છે કે એમ બનતું નથી. શુદ્ધાત્માની ભલે વાત કરે પણ એમ કદી પણ બને નહીં. બરાબર ને? એના કેટલાક પ્રકૃતિગત નિયમો છે, એની એક એની વ્યવસ્થા છે જેને કહેવાય. અને શુદ્ધાત્માનું શ્રદ્ધાન થઈ જાય એટલે દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન ન થાય એમ 3 કાળમાં બને નહીં. એટલે આવું અરસપરસ પણ જોવામાં આવે છે. એટલા માટે જ્યાં જ્યાં જે હોય તેને તે રીતે એની શ્રદ્ધા અને એની યોગ્યતા આપણે સમજવી જોઈએ. હવે આપણે એની ચર્ચા કરી પછી થોડાક 2-3 બિંદુ પછી એક બીજી ફરીથી સમ્યક દર્શન નિશ્ચય વ્યવહારની ચર્ચા કરીશું. જેમ ટોપિકમાં લીધું છે ને આપણે અત્યારે ટોપિક પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે મારે ગુજરાતીમાં પાનું નંબર છે 330, મોક્ષ માર્ગ પ્રકાશક. હવે આ પંડિતજીએ શું કર્યું કે અહીંયા આગળ સમ્યક દર્શનની વાત કરી અને સમ્યક દર્શનમાં નિશ્ચય અને વ્યવહારની વાત કરીને તેમના લક્ષણોની પણ વાત કરી. હવે પંડિતજી બીજા પેરેગ્રાફની અંદર સમ્યક જ્ઞાનની વાત કરે છે. જરા સમજો કેવો કેવો ક્રમ છે. આ ચિઠ્ઠીઓમાં સરસ રીતે સંકલન કર્યું છે. એના પછી ચારિત્રની પણ વાત કરશે. આવી રીતે ક્રમ આવે છે. હવે જ્ઞાનની અંદર શું રોલ બને છે? હવે જ્ઞાનની અંદર જ્યારે સમ્યક દર્શન થયું તો તેનું જ્ઞાન કેવી રીતે કામ કરે છે અને આપણું જ્ઞાન કેવી રીતે કામ કરે છે, આપણું જ્ઞાન સમ્યક મિથ્યા એની અંદર કેવી રીતે લાગુ પડે, જ્ઞાનીનું જ્ઞાન સમ્યક કેવી રીતે લાગુ પડે, તે બધી ચર્ચા હવેના પેરેગ્રાફમાં કરશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે ચર્ચા. જરા સમજજો, ઉપયોગ સૂક્ષ્મ કરવું. હવે જો, વળી એવા સમ્યક્ત્વ થતાની સાથે, એટલે એમણે નહીં પણ સમ્યક્ત્વ થતાની સાથે જે જ્ઞાન પૂર્વમાં 5 ઇન્દ્રિય તથા 6ઠા મન દ્વારા ક્ષયોપશમ રૂપ મિથ્યાત્વ દશામાં કુમતિ કુશ્રુતરૂપ થઈને રહ્યું હતું, તે જ જ્ઞાન હવે મતિસ્વરૂપ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું અહીંયા આગળ સમ્યક જ્ઞાન રૂપ છે. જરા શું કહેવા માંગે છે જરા સમજો. સમ્યક્ત્વ તથાની સાથે એનો અર્થ એ થઈ ગયો કે ક્રમભેદ નથી. ક્રમભેદ નથી એટલે શું? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને અહીંયા આગળ એક સાથે જ થાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કેવી રીતે થયું? તો અહીંયા આગળ કે છે કે પૂર્વમાં અને કુશ્રુત રૂપ થઈ રહ્યું હતું. આત્માનો જયારે અનુભવ નતો થયો રૂપે પ્રવર્તન કરે છે. દાખલા તરીકે વર્તમાનમાં આપણી પાસે જે જ્ઞાન છે ને તે ક્ષયોપશમ રૂપ છે. ક્ષયોપશમ રૂપ છે એટલે ઉગાડ રૂપ જ્ઞાન છે. તો આપણું વર્તમાનમાં જે ઉગાડ રૂપ જ્ઞાન છે તો જેટલું પણ જ્ઞાન છે તે કેવી રીતે કામ કરે છે? તો કે છે કે કુમતિ અને કુશ્રુત રૂપે જ્ઞાન કામ કરે છે. એટલે શું વાત તો એ ચાલે છે કે કુમતિ અને કુશ્રુત રૂપે કામ કરે છે આપણું જ્ઞાન. તો કે છે કે તેનો અર્થ શું સમજવો? જરા બરાબર સમજજો કે અહીંયા આગળ દાખલા તરીકે મારા જ્ઞાનમાં ટીવી બન્યું, મારા જ્ઞાનની અંદર રસોઈ બની મારા જ્ઞાનમાં, બરાબર ને? મારા જ્ઞાનની અંદર અત્યારે સમજો કે મોબાઈલ જ્ઞાનનો વિષય બન્યો, મારા જ્ઞાનમાં સમજો કે આ ઘર અહીંયા આગળ મારા જ્ઞાનનો વિષય બન્યો. તો એ જે બધું જ્ઞાન થયું ને એ બધું જ્ઞાન તો ક્ષયોપશમ રૂપે છે. પહેલા તો આ સમજો. હવે એની અંદર સમ્યકપણું પણ નથી અને મિથ્યાપણું પણ નથી. પહેલા તો એ સમજો. તમે દુનિયાને જે જોવો છો વર્તમાનમાં, આપણે છદ્મસ દશામાં તમે જે દુનિયાને જોવો છો તે તમારું જે જ્ઞાન છે તે તો ક્ષયોપશમ રૂપ છે. ત્યાં આગળ મિથ્યાપણું પણ નથી અને સમ્યક્ત્વપણું પણ નથી. પહેલા તો આ બરાબર સમજો. હવે એની અંદર શું થઈ જાય છે કે તે જે ક્ષયોપશમ વાળું જે આપણું જ્ઞાન છે ને તે કુમતિ અને કુશ્રુત રૂપ પ્રવર્તન કરે છે. એટલે શું
કે દાખલા તરીકે હવે મારું જ્ઞાન કેવી રીતે કામ કરે છે કે હવે અહીંયા આગળ આ ઘરને છે ને માત્ર ઘર તરીકે નથી જાણતું, પરંતુ આ ઘરને મારા તરીકે જાણે છે. એટલા માટે હવે તે જ જ્ઞાનને શું કહેવામાં આવે છે? તે જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે શું ફરક પડી ગયો? ઘરનું જ્ઞાન બનવું તે મિથ્યા જ્ઞાન નથી, ગેયોનું જ્ઞાન બનવું તે મિથ્યા જ્ઞાન નથી. એ તો જ્ઞાનના ઉગાડ અનુસાર જેવા ગેવો હશે તેવા જ્ઞાનમાં જણાયા વગર રહેવાના નથી. જ્ઞાન હોય અને એનો કોઈ વિષય ના હોય એમ ત્રણ કાળમાં બને નહીં. જરા બરાબર સમજજો. બરાબર? તો કે છે કે તે જે પણ કોઈ પદાર્થને આપણે જાણીએ છીએ એ તો સામાન્ય જાણકારી છે. તો કે છે કે તેની અંદર સમ્યક અને મિથ્યા આવતું નથી. બરાબર ને? પરંતુ સમ્યક મિથ્યાત્વ જન્મ ક્યાં લે છે કે હવે હું જે પણ કોઈ પદાર્થને જાણું છું તો તેની અંદર શાસ્ત્રીય શબ્દમાં પ્રયોગ કરું તો કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, આવી રીતે વિપરીતતા સહિત જાણું છું. જ્ઞાન કહેવામાં આવે છે. જરા સમજાય છે શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ ભણાવીને જાય છે. હવે થયું એવું કે છોકરાને અહીંયા આગળ કે છે કે ખુશ થઈ ગઈ અને માતાએ અહીંયા આગળ કે છે કે ક્રેડિટ કોને આપી દીધી? બધી ટીચરને આપી દીધી. બરાબર ને? તો કે છે કે આપણે આવા ટીચર રાખ્યા હતા ને, બરાબર ને, સારામાં સારા ટોપમાં ટોપ ટીચર રાખ્યા એટલા માટે આપણા છોકરાનો કયો નંબર આવી ગયો? તો કે છે કે પહેલો નંબર આવી ગયો. બરાબર કે કહેવાનો મતલબ? તો કે છે કે સારામાં સારા ટીચર રાખવાથી પહેલો નંબર આવ્યો. આવું જે જ્ઞાન થયું ને, ટીચરનું જ્ઞાન તે મિથ્યા નથી. જરા બરાબર સાંભળી લેજો. ટીચરનું જ્ઞાન મિથ્યા નથી. છોકરો ટીચરથી ભણે છે તેવું જ્ઞાન પણ મિથ્યા નથી. અને અહીંયા આગળ ટીચર અને છોકરો આ બંનેના આવી રીતે અહીંયા આગળ ભણવું ભણાવવાના પરિસ્થિતિમાં એને એટલા માર્ક આવ્યા તેવું જ્ઞાન કરવું તે પણ મિથ્યા નથી. બંને વચ્ચે એવી રીતે અહીંયા આગળ ટીચરનું ભણાવવું અને છોકરાનું અહીંયા આગળ આવી રીતે પોતાના ઉગાડ જ્ઞાનથી પહેલો નંબર આવવો, તો કે છે કે બંનેનું આવી રીતે જ્ઞાન નિમિત્ત નૈમિતિકના રૂપમાં જોવું તે પણ મિથ્યા નથી. પણ ટીચરના કારણે છોકરાને માર્ક્સ આવ્યા તો અહીંયા આગળ કહે છે કે મોટામાં મોટું મિથ્યાત્વ છે. આવું જે જ્ઞાન કર્યું તો તેને અહીંયા આગળ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. જયારે સમજાય કેટલો બધો ફરક પડી ગયો. આપણે આ શેના માટે ઉદાહરણ આપ્યું? પ્રત્યેક સમયે આપણે જ્ઞાનની સામાન્યપણે જાણકારી નથી લેતા. સામાન્યપણે જ્ઞાનનું પ્રવર્તન તો ક્ષયોક્ષમને આધીન છે, પણ તેની સાથે આ મિથ્યાત્વ શું કરે છે? એ કે જ્ઞાનની અંદર ઝેર રોકે છે. પોઈન્ટ સમજાય છે? તો મિથ્યાત્વના કારણે શું થઈ ગયું કે તે જેટલું પણ આપણું જ્ઞાન છે તે બધું દૂષિત થાય છે. હવે અહીંયા આગળ જગતની અંદર હું જોઉં છું કે નહીં? હવે જગતમાં જોઉં છું પણ શું કરું છું? ત્યાં કઈ ભૂલ કરી? ટીચર અને છોકરા, તો આ બંને વચ્ચે કઈ ભૂલ કરી? કારણ કાર્ય સંબંધીની વિપરીતતા કરી. બરાબર ને? કારણ કે અહીંયા માર્ક્સ આવ્યા તે કાર્ય અને ટીચર શું થઈ ગયા? એક કારણ. તો આ કારણ કાર્ય સંબંધી શું થઈ ગયું? તો કે છે કે આ કારણ કાર્ય સંબંધી વિપરીતતા તેને સમ્યક જ્ઞાનના દોષના રૂપમાં આચાર્ય દેવે બતાવ્યા છે. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. આ જે વિપરીતતા જે છે તે અહીંયા આગળ મિથ્યા જ્ઞાન રૂપ કહો અથવા તો સમ્યક જ્ઞાનના દોષ રૂપ કહો. તો કે છે કે તે રીતે અને અહીંયા આગળ દોષ રૂપમાં બતાવવામાં આવ્યો છે. જરા સાંભળજો. એક બીજી વાત વચ્ચે કહી દઉં. એક ન્યાય ગ્રંથની શૈલી હોય અને એક અધ્યાત્મની શૈલી હોય. ન્યાય ગ્રંથોની અંદર અહીંયા આગળ સમજો કે લૌકિકની અંદર તમારી કોઈ વિપરીતતા થઈ તો તેને કારણ વિપરીતતાના રૂપમાં જોશે, અને અધ્યાત્મ શૈલીમાં 7 તત્વ સંબંધી વિપરીતતા થઈ તો તેને કારણ વિપરીતતાના રૂપમાં જોવામાં આવશે. ખ્યાલ આવે છે? જેમ અધ્યાત્મની અંદર અહીંયા આગળ શું કરી નાખ્યું આપણે માન્યતામાં? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા હરતા નથી. બરાબર ને? છતાં પણ તે કરતા હરતા માને છે. તો અહીંયા આગળ એને શું કરી નાખ્યું? તો કે છે કે અધ્યાત્મ સંબંધી કારણ વિપરીતતા ઘટિત કરી. જરા બરાબર સાંભળજો. અને લૌકિક દ્રષ્ટિએ કારણ વિપરીતતા શું? અને નાખી દીધું તમે શું? મીઠું. તે શું થઈ ગઈ? તેને પણ કારણ વિપરીતતા કહેવામાં આવશે.
તો તે જે કારણ વિપરીતતા છે તે લૌકિક સંબંધીની કારણ વિપરીતતા છે. હવે કદાચ ચાની અંદર તમે મીઠું નાખી દેશો તો તેનાથી કઈ તમને મિથ્યાત્વનો બંધ થવાનો નથી, પરંતુ હું ચા સારી બનાવી શકું છું તો ફટાક કરતા અહીંયા આગળ કારણ વિપરીતતા સંબંધી તમને મિથ્યાત્વનો બંધ થઈ. બંનેમાં ડિફરન્સ પકડાય છે, કારણ કે આગળ થોડું કામમાં આવશે એટલા માટે મેં બીજા આરોપણ કર્યું. સ્વયં પંડિત ટોડરમલજી આ વાતને ઉપાડી છે એક અધિકારની અંદર, કે જ્યારે ન્યાય ગ્રંથોની અંદર અહીંયા આગળ સમ્યક્ત્વ મિથ્યાત્વ નું સ્વરૂપ સમજવું તે અલગ, અને અધ્યાત્મની અંદર સમ્યક મિથ્યાત્વનું સ્વરૂપ અહીંયા આગળ અલગ. આ વાત પકડી રાખજો, પછી એને ખુલાસો બધું એક સાથે નથી કરતા ને, ટોપિક ટુ ટોપિક ચાલીએ છે, એટલે પકડી રાખજો આ વાતને, બરાબર. તો વાત એ ચાલે છે કે આપણે અહીંયા આગળ શું પકડ્યું, કે પંડિતજી અહીંયા આગળ એ કહેવા માંગે છે કે આપણું જ્ઞાન ક્ષયોક્ષમ રૂપ તો ખરું, પરંતુ મિથ્યાત્વ દશામાં શું હતું તો કે જે કે કુમતી અને કુશ્રુત રૂપ પ્રવર્તન કરતું હતું. એટલે શું, મને એની ભાવભાસના થવી જોઈએ કે પ્રત્યેક સમયે સ્વરૂપ વિપરીતતા શું કરીએ છીએ, સ્વરૂપ વિપરીતતા શું કરીએ છીએ, બરાબર છે. મારું શરીર ઘણું વધી ગયું, બરાબર કે ના, શું છે, જેનો શબ્દ આપણે સાંભળી લઈએ છીએ, પણ આપણે શું કહેવાય કે આપણે રૂટીન લાઈફની અંદર, રોજિંદા જીવનની અંદર, બરાબર ને, આપણી આવી કેવી રીતે જ્ઞાનમાં વિપરીતતા લાગે છે ને, જલ્દી આપણને ધ્યાન નથી જતું. ઉદાહરણ લઈએ એટલે ખબર પડી જાય છે કે આ બરોબર છે, પરંતુ પૂછવામાં આવે કે ભાઈ સ્વરૂપ વિપરીતતાના ઉદાહરણ આપો તો શોધવું પડે છે, બરાબર ને. જે આખો દિવસ ભૂલ કરીએ છીએ તેને શોધવી પડે છે. આપણે સમજાય છે શું કેમ માંગુ છું, કે ભાઈ મારું જે જ્ઞાન છે, બરાબર કે નહીં, ભાઈ અમારું શરીર, તો શરીર શું થઈ ગયું કે ભાઈ સુકાઈ રહ્યું છે, મારું શરીર શું થાય છે કે વધી રહ્યું છે, તો એને શું કરી નાખી, સ્વરૂપ સંબંધી વિપરીતતા કરી નાખી. કારણ કે તારું સ્વરૂપ તો શું છે, તારું સ્વરૂપ તો ચેતન સ્વરૂપ છે, અને આ કોનું સ્વરૂપ છે, કે આ તો જડનું સ્વરૂપ છે. તો તે તારા જ્ઞાનમાં શું કર્યું, તે ચેતન અને જડને શું કર્યા, એકમેક કરી નાખ્યા, બરાબર કે નહીં. સ્વરૂપની ભ્રાંતિ થઈ ગઈ અહીંયા આગળ, ચેતન અને જડ માની લીધો, તો ચેતન ને જડ માન્યો તે શું થઈ ગઈ, કે સ્વરૂપ સંબંધી અને વિપરીતતા કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં. આવી બધી ભૂલો, ભેદાભેદ વિપરીતતા કોને કહેવાય, આ તો એક ઉદાહરણ આપીએ છીએ ટોપિકમાં આવતા, એટલે આપણને જ્ઞાન થવું જોઈએ, પકડાતું જોઈએ કે પ્રત્યેક સમયે આ શું દશા ચાલે છે, ભેદ વિજ્ઞાનની દશા ચાલે છે કે વિપરીતતાની દશા ચાલે છે, એ આપણને ખ્યાલ આવવું જોઈએ. ભેદાભેદ વિપરીતતા શું છે, વસ્તુનું સ્વરૂપ કેવું છે, અભેદ છે કે ભેદ છે, બંને છે ને. તમે કેવી રીતે વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ સ્વરૂપ છે. હકીકતની અંદર ભેદાભેદ સ્વરૂપ છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. હકીકતમાં મૂળમાં વસ્તુ કેવી છે, તો વસ્તુ તો ભેદાભેદ સ્વરૂપ જ છે, બરાબર ને. આને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમ્યક ભેદ વાળવી માનવી, અથવા વસ્તુને સર્વતા છે કે કોઈ એક ચીજનો પક્ષ આવી જાય ને, તમને ખબર છે, અને તમને કોઈ પણ એક ગુણનો અથવા તો કોઈ એક ભેદનો પક્ષ આવી જશે ને, તો પણ તે ભેદાભેદ વિપરીતતામાં જશે. આ સૂક્ષ્મ છે. ભેદાભેદ વિપરીતતા જલ્દી પકડાય ને, મતલબ કે જરા થોડુંક ઝીણું કરવું પડે, કે મને મારા જ્ઞાનની અંદર ભેદનો પક્ષ છે, અભેદનો પક્ષ છે, જો સર્વતા પક્ષ છે, તો તે પણ શેમાં જશે, તો કે છે કે તે પણ ભેદાભેદ વિપરીતતામાં જશે. તમને ખબર છે, જેટલા પણ નય પક્ષમાં અટકેલા છે ને, જે પણ કોઈ જીવ નય પક્ષમાં અટકે છે, તો અહીંયા આગળ કહે છે કે તે ભેદાભેદ વિપરીતતામાં પડેલા છે. આપણને ખ્યાલ નથી આવતો કે અનુભવ કેમ નથી થતો. આટલું બધું સુંદર સ્પષ્ટ મારા જ્ઞાનની અંદર કેટલું બધું આમ ક્લિયર છે. તારા જ્ઞાનમાં ભલે ક્લિયર હશે, પરંતુ તને કોઈ પક્ષ છે ને, તેમનું કારણ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ શું કરે છે, તે જ્ઞાનની અંદર કોઈને કોઈ પક્ષ કરાવી દે છે, અને કોઈને કોઈ પક્ષ કરાવે છે તો તેને અહીંયા આગળ દોષના રૂપમાં શું કહેવાશે, કે ભેદાભેદ વિપરીતતાના રૂપમાં કહેવામાં આવશે. આ બતાવ્યું એક ઉદાહરણના રૂપમાં આપણે અહીંયા આગળ સમજીએ. તો હવે અહીંયા આગળ કહે છે કે શું થયું, કે જેમ જેમ હવે આ જીવ તત્વ નિર્ણય કરવા લાગ્યો ને, તો તત્વ નિર્ણયથી હવે તેનું જ્ઞાન શું થઈ ગયું, તો કે ધીરે કરીને આપણે સમજવાની અપેક્ષા છે, બરાબર કે નહીં. તો હવે શું થઈ ગયું કે આ બધું સમજીને હવે શું થાય, ઓટોમેટિકલી ઉપયોગ બધાથી હટે. એની ચર્ચા કરીશું સવિકલ્પથી નિર્વિકલ્પમાં. અને પછી અહીંયા આગળ એ જ્ઞાને આત્માને ગ્રહણ કર્યો, તો તેનું જ્ઞાન હવે એ જ કુમતી કુજ્ઞાન શું થઈ ગયું, કુમતી કુજ્ઞાન સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન નામ પામ્યું. જો ભાઈ અહીંયા આગળ પુસ્તકમાંથી જુઓ, મિથ્યાત્વ દશામાં કુમતી કુશ્રુત રૂપ થઈ રહ્યું હતું, તે જ જ્ઞાન બીજું નથી, બરાબર ને. હવે મતિ શ્રુત રૂપ અહીંયા આગળ સમ્યક જ્ઞાન થઈ ગયું, ગજબ થઈ ગયું. ઘર તેનું તેજ રહ્યું, ઘરની વખરી એટલે બધા વાસણો તેના તેજ રહ્યા,
ઘરના મેમ્બરો પણ તેના તે જ રહ્યા. અહીંયા આગળ દેહનો સંયોગ પણ મારે એમનો એમ ઉભો જ રહ્યો. રૂટિનના ચાલતા વિકલ્પો પણ જેમ બન્યા છે તેમના તેમ જ રહ્યા. પરંતુ હવે શું થઈ ગયું? પરિવર્તન શું આવી ગયું? જોવાનું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું. બહારના જગતના કોઈ પણ પદાર્થો કઈ બદલાવાના નથી. એ તો જેમ છે તેમ છે અને નિયોગ પ્રમાણે તમારા જેમ સંયોગ છે તેમ જ રહેવાના છે. તો બદલવાનું શું છે? અભિપ્રાય બદલવાનો છે. અને તેની સાથે શું થઈ ગયું કે જ્ઞાન બદલાઈ ગયું. હવે અહીંયા આગળ જ્ઞાનમાં ટીચર આવ્યા ને, તો એ ટીચરને હવે કેવી રીતે જોઈએ છીએ? ટીચરને કેવી રીતે જોઈએ છે? સાંભળજો બરાબર. હવે સમ્યક જ્ઞાન થયું એટલે શું? આપણે એ જ ઉદાહરણ લઈએ એટલે જલ્દી પકડાય. ટીચરને હવે સમ્યક જ્ઞાન થયું એટલે શું? બરોબર કે નહીં? બસ નિમિત્ત આવ્યું છે. બરોબર કે નહીં? હવે ટીચરને કેવી રીતે જોઈએ છે? ભાઈ બેલ વગાડ્યો અને ટીચર આવ્યા ઘરમાં, તો આપણે અહીંયા આગળ શું થઈ ગયું? બરોબર. હવે જોર નથી આવતું. શ્રદ્ધા અપેક્ષા વાત ચાલે છે. જોર નથી આવતું. આ બરાબર કે નહીં? કે ભાઈ નિમિત્ત આવ્યું છે. બાકી તો ઉપાદાનમાં છોકરાને જેટલા આવવાના હશે એટલા આવશે. આ તમારું સમ્યક જ્ઞાન કામ કરે છે. તમારી આકુરતા મટી ગઈ. કાલે ઓછા માર્ક આવશે તો ટીચર પર અભિપ્રાયની અપેક્ષા બ્લેમ નહીં કરો કે એની યોગ્ય, અને છોકરાને પણ નહીં મારો. બંને વસ્તુ એક સાથે થશે. મારશો તો આ અંદર થવાશે કે ભાઈ એટલે જેટલા આવવાના થયા આવ્યા. તો આ હવે શું કામ કરે છે? કે કારણની વિપરીતતા નથી, કારણની વિપરીતતા નીકળી ગઈ, કારણની યથા. જ્ઞાન તમારું સમ્યક થઈ ગયું. ખ્યાલ આવે છે કહેવાનો મતલબ? આવી રીતે ક્રમબદ્ધ બી આવી ગયું ને. એના અહીંયા આગળ તેને ક્રમબદ્ધ કેવી રીતે આવી ગયું કે ભાઈ એ વખતે અત્યારે વર્તમાનની અંદર આ જ રીતે એનું પરિણમન થવાનું હતું. બરાબર કે આવી જ એની યોગ્યતા હતી. યોગ્યતાની અંદર બધા ભાવો એની અંદર ગર્ભિત છે જેને કહેવાય. મૂળ તો એની યોગ્યતા ક્રમબદ્ધની અપેક્ષા કરતા પણ એની યોગ્યતા કે છે કે આટલી થવા યોગ્ય, સૌથી સુંદર આવી રીતે જ હતા, આટલા જ આવવાના હતા. બરાબર કે નહીં? થવા યોગ્ય થયું. તો એવી રીતે જેને કહેવાય અરે તે નિર્ણય સમ્યક જ્ઞાન છે એમ કહેવા માંગે છે. તે જ મતિ શ્રુત થઈ ગયું, સમ્યક જ્ઞાન થયું. હવે જો બહુ સરસ વાત આવી. સમ્યક દ્રષ્ટિ હવે જે કઈ જાણે છે તે સર્વ જાણવું એનું કયું છે? સમ્યક દ્રષ્ટિ હવે જે પણ કઈ જાણે છે તેનું જ્ઞાન બધું સમ્યક જ્ઞાન. શ્રીમદ રાજચંદ્રજી એક બહુ સરસ વાત કરતા હતા. જે જ્ઞાન અનાદિકાળથી ભવ હેતુનું કારણ થતું હતું. ભવ હેતુ એટલે ભવનું કારણ થતું હતું, ભવ વધવાનું કારણ થતું હતું. તે જ જ્ઞાન, જ્ઞાન બીજું કોઈ નથી. એ જ તમારું મતિ અને શ્રુત જ્ઞાન. બરાબર ને? અહીંયા શું થયું? જાત્યાંતર થતા. શું થઈ ગયું? જાત્યાંતર થતા એટલે શું થઈ ગયું કે જાતિ બદલાઈ ગઈ. જાતિ કેવી રીતે બદલાઈ ગઈ? જાતિ કેવી રીતે બદલાઈ ગઈ? બરાબર ને? શુદ્ધાત્માના શ્રદ્ધાંતથી જાતિ બદલાઈ ગઈ. બીજી કોઈ રીતે જાતિ નથી બદલાતી. ગમે તેટલું વાંચવાનો ઉગાડ વધી જાય ને તેનાથી જાતિ ન બદલાય. પણ વાંચનની અંદર કીધું કે તું એક શુદ્ધાત્મા છે તેનું અવલંબન લીધું તો અહીંયા શું થઈ ગઈ? જ્ઞાનની જાતિ બદલાઈ ગઈ. તો હવે એ જ જ્ઞાન શું થઈ ગયું? કે ભવ નિવૃત્તિનું કારણ થઈ ગયું. એટલી સુંદર વાત આવી ગઈ આની અંદર. પંડિતજી એમ કહેવા માંગે છે કે હવે જે પણ સમ્યક જ્ઞાન, તમે જે પણ પદાર્થને જાણો છો ને, ગજબ થઈ ગયું. તે તમારી ભવ નિવૃત્તિનું કારણ થઈ ગયું. હવે આજ દેહને જાણું છું તો ભવ નિવૃત્તિનું કારણ થઈ ગયું. જરા સાંભળજો, ઉપયોગ સૂક્ષ્મ કરજો. થોડી મારી શૈલી એવી રીતે છે. દેહને જાણીએ તો ભવ નિવૃત્તિનું કારણ. પહેલા જાણતો તો ભવ પ્રવૃત્તિનું કારણ. અને હવે હું દેહને જાણું છું તો ભવ નિવૃત્તિનું કારણ. હા, કારણ કે હવે દેહને જાણું તો છું, પરંતુ દેહને એકત્વ વગર જાણું છું. એ મારું સમ્યક જ્ઞાન તે વખતે પ્રવર્તન કરે છે. એટલા માટે તે વખતે પણ મારું જ્ઞાન હવે કેવું થઈ ગયું? તો કે છે કે ભવ નિવૃત્તિ. હું હવે જગતના કોઈ પણ પદાર્થને જાણું છું, ભેદ કરીને જાણું, અભેદ કરીને જાણું, જે રીતે પણ યથા યોગ્ય જેવી રીતે જાણું છું, તે બધું જ મારું જ્ઞાન કેવું થઈ ગયું? તો કે છે કે બધું જ જ્ઞાન મારું અહીંયા આગળ સમ્યક થઈ ગયું. જો આપણે અત્યારે પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર ને? એ આપણું શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે? હવે તમે જવાબ આપો. અગર સમજો કે તમારા સમજવાથી સમજુ છું તો મિથ્યા છે, પણ હું સમજુ છે કે જે સમજુ છું મારા જ્ઞાનથી સમજુ છું તો પછી જેમ છે એમ બરાબર છે. બરાબર છે. હવે એની અંદર તમે એકદમ પરફેક્ટ બોલ્યા છો. એની અંદર હું બીજું થોડુંક, તમે જે પણ કઈ જ્ઞાન કરો છો, બરાબર ને, મિથ્યા કહીશું. અધ્યાત્મ શૈલીમાં તેને મિથ્યા જ કહીશું. કર્ણનિયુગની લેંગ્વેજ વાપરું તો જલ્દી ખબર પડશે. કર્ણલબ્ધિના પરિણામના અંતિમ સમય સુધી તે જ્ઞાન મિથ્યા જ કહેવામાં આવશે. સમ્યક્ત્વ નથી થયું તો તે જ્ઞાનને મિથ્યા જ કહીશું. બહુ ક્લિયર કટ વાત છે આ. બરાબર કહેવાનો મતલબ કે ઓલું મગજમાં રાખવાનું, કર્મના ઉપસમાધિ નથી થયા ને
તો કે છે કે તે જ્ઞાન કેવું છે? તો કે છે કે તે મિથ્યા છે, અધ્યાત્મ શૈલી, બરાબર ને? એમ હોવા છતાં પણ આગમ શૈલીમાં, ન્યાય ગ્રંથોની શૈલીમાં તમે જેવું છે તેવું તમે આગમના માધ્યમથી જ્ઞાન કરો છો ને તો તેને સાચું જ્ઞાન કહેવામાં આવશે, અને ન્યાય શૈલીમાં તેને સમ્યક કહેવામાં આવશે. ન્યાયમાં સમ્યક મિથ્યા આ છે. ન્યાયમાં સમ્યક મિથ્યા શું કહેશે? કે જે સાચું છે, આગમના આધારે ચાલી રહ્યું છે તો તેને સમ્યક કહેવામાં આવશે, અને આગમથી વિપરીત ચાલી રહ્યું છે તો તેને અહીંયા આગળ મિથ્યા કહેવામાં આવશે. અને આ આગમના આધારથી ચાલે છે એટલા માટે તેને સમ્યક શબ્દનો પ્રયોગ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે અધ્યાત્મ શૈલીની અંદર ચર્ચા કરીએ ને તો આ સમ્યક જ્ઞાન ખરેખર સાચું સમ્યક જ્ઞાન નથી, પણ અનુભવ વાળું જે જ્ઞાન છે ને તેને જ અહીંયા આગળ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ વાત એ ચાલે છે કે આપણે જે પણ કઈ જ્ઞાન કરીએ છીએ તો કે છે કે તેને અત્યારે અધ્યાત્મ શૈલીમાં મિથ્યા કહીશું, અને સમ્યક દ્રષ્ટિ હવે જે પણ કઈ જ્ઞાન કરશે, હવે માની લો કે તે પણ શાસ્ત્રનું જ્ઞાન કરશે કે નહીં, તો તે પણ શાસ્ત્રનું જ્ઞાન કરશે તો તેનું બધું શાસ્ત્ર જ્ઞાન કેવું કહેવાશે? અરે વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાશે. આત્માનું જ્ઞાન તેને નિશ્ચય સમ્યક જ્ઞાન કહેવાય, અને શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાની ધર્માત્માનું જે પણ કઈ શાસ્ત્ર જ્ઞાન છે તેને અહીંયા આગળ વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? અહીંયા આગળ શું લખ્યું છે? સમ્યક દ્રષ્ટિ જે પણ કઈ જાણે તે સર્વ જાણવું શું થઈ ગયું? કે સમ્યક જ્ઞાન છે. હવે સાંભળો, હવે આના પછી પંડિતજી શું કહેવા માંગે છે તેને વિશેષ આપણે સમજાવવા માંગે છે પંડિતજી. હવે માની લો કે લૌકિકની અંદર સમ્યક દ્રષ્ટિ જ્ઞાન કરે છે. આ તો તમે શાસ્ત્રનું જ્ઞાન કહી દીધું અને વ્યવહાર સમ્યક જ્ઞાન કહી દીધું, પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા લૌકિકની અંદર કોઈ જ્ઞાન કરે તેની અંદર બને કે તેની અંદર કોઈ એને મિસ્ટેક આવી જાય, બરાબર કે? હવે દાખલા તરીકે આપણે એમ સમજીએ કે 8 વર્ષનો છોકરો અંતર્મુહૂર્ત, 8 વર્ષની અંતર્મુહૂર્તમાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. હવે આપણે એને એમ સમજીએ કે સ્કૂલની અંદર ભણે છે તો 8 વર્ષનો છોકરો એટલે લગભગ આપણે એમ કહીએ કે 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યો. હવે 3rd સ્ટાન્ડર્ડમાં આવે છે અને એને કહીએ કે બોલ બેટા ટેબલ બોલ જો. ટેબલ આપણે ભણતા હતા ને, ટેબલ સમજે છે ને કેવો હતા, બરાબર? ગળીઓ કહીએ, બરાબર, પહાડા કહીએ, જે પણ તમે સમજી શકો ભાષામાં. હવે એને કહીએ કે ભાઈ તું 7 નો ગળીઓ બોલ, એટલે કે આપણે શું કહેવાય? ટેબલ બોલ. 7 નો ટેબલ બોલતો. હવે એ ભાઈ શું કરે છે? 7 1 7, પછી 7 2 14, 7 તારીખ 1 1 21 ની જગ્યાએ 22 બોલે છે. તમે 21 ની જગ્યાએ 22 બોલે છે, એ છોકરો સમ્યક દર્શન થઈ ગયું ને, એમ કહેવા માંગીએ છીએ. હવે સમ્યક દર્શન સહિત 21 ની જગ્યાએ 22 બોલે છે તો તેનું જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે? સમ્યક છે, સમ્યક છે. કેમ સમ્યક છે? કેમ કે એ પ્રયોજનભૂત નથી એટલે અહીંયા ભૂલ થઈ. તો કીધું એમને, પંડિતજીએ કીધું કે તેનું જેટલું પણ જ્ઞાન છે તે બધું સમ્યક છે. વાત એ છે. અને ઓલો આપણો બાજુવાળો બીજો છોકરો છે ને, આપણો સમજો એ ઢ છે, અને ઢ ની બહુ હોશિયાર છે. આ ઢ હતો થોડો, ઓલો હોશિયાર છે, બરાબર ને? તમે કહો બેટા 7 નો બોલ, તો 7 નો તો કડાટ બોલી નાખે. કે ટીચર હું 8 નો પણ બોલી નાખું, 9 નો બી બોલી નાખું, 10 નો બી બોલી નાખું, અને સ્કૂલની અંદર તેનો પહેલો નંબર બી આવી જાય છે. અને આ ભાઈનો કે નંબર નથી આવતો, ફેલ થાય છે. હવે તમે મને એમ કહો કે આ જે છોકરો હોશિયાર છે તેનું જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે? અને આ જે છોકરો છે તેનું જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે? પંડિતજીએ તો કીધું કે આ સમ્યક દ્રષ્ટિ છે તો તેનું જ્ઞાન બધું કેવું છે? કે સમ્યક છે. અને આ મિથ્યા દ્રષ્ટિ છે, તેનો પહેલો નંબર આવે છે છતાં પણ કે છે કે તેનું જ્ઞાન કેવું છે? તો કે છે કે તેનું જ્ઞાન મિથ્યા છે. હવે આનું મિથ્યા કેમ કીધું? આપણે તો એ સમજવા બેસ્યા છે, અને સ્વપનનો ભેદ જ નથી સમજતો. સ્વપનનો ભેદ જ નથી સમજતો એ. હા, બરાબર છે. હા, એની એક બીજી ભાષા વાપરી. હવે જો આપણે એની ભાવભાષણ વાળી ભાષા વાપરી, બરાબર ને? એ કે જો હું 21 બોલું ને તો પણ કે મારા આત્માને કોઈ ફરક નથી પડતો, અને 22 બોલું ને તો એ કહે છે કે મારા આત્માને ફરક નથી પડતો. સાંભળજો બરાબર, એ છોકરો એમ સમજે છે કે હું 22 બોલ્યો ને તો 22 હું કદાચ કહું ને તો એના કારણે હું દુઃખી નતું, અને 21 કહું તો એના કારણે હું સુખી નથી. બરાબર, સાંભળજો. એમ કે છે કે મારા સુખ દુઃખ નો સંબંધ અહીંયા આગળ કે છે કે પર દ્રવ્યના જ્ઞાનથી નથી, પણ મારા સુખ દુઃખ નો સંબંધ એ કે સ્વપરના ભેદ વિજ્ઞાનથી છે. ઓલી વાત આપણે આવી રીતે લીધી ને ભાવભાષણના રૂપમાં. વાત તો બરાબર છે કે સ્વપરનું તેને ભેદ વિજ્ઞાન, પણ આપણે કેવી રીતે સમજીએ? 22 થઈ ગઈ. નોટો હોય ને, નોટો કુંભાર હોય, એક મિથ્યા દ્રષ્ટિ કુંભાર હોય અને એક સમ્યક દ્રષ્ટિ કુંભાર હોય, બરાબર કે નહીં? હવે અહીંયા આગળ મિથ્યા દ્રષ્ટિ કુંભાર, બરાબર, ઘણા વેચ્યા, ફટાફટ પૈસા પણ આવી ગયા, અને સરસ ફર્સ્ટ ક્લાસ એને નોટની ગड्डी પણ ગણતા આવડી ગઈ, બરાબર ને? કે ભાઈ આ 1 રૂપિયો, 2 રૂપિયો, 3 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, એ બધા ગણી નાખ્યા. અને આ સમ્યક દ્રષ્ટિ કુંભાર બાપડો અહીંયા આગળ ખણતો જાય, અને આ 1 2 કેવી રીતે થાય છે ખબર નથી.
જેને કહેવાય ગામની અંદર જીવન છે, પણ જેને કહેવાય કે એવું કઈ ગણ્યું નથી, ખબર નથી પડતી કે આના 100 કેવી રીતે થાય ને 200 કેવી રીતે થાય, બરાબર. તો કે છે કે આનું બધું જ જ્ઞાન કેવું છે, એક સમ્યક છે. અને ઓલા મિથ્યા દ્રષ્ટિનું બધું જ્ઞાન કેવું છે, એક મિથ્યા છે. ગજબ છે. ગળા કોના વધારે વેચાય છે? ગળા સુંદર ગળા કોણ બનાવે છે? આપણે ચાલતી ભાષામાં કે આ મિથ્યા દ્રષ્ટિના ગળા બહુ સુંદર છે, લાઈન લાગે છે, ઘણા ગળા વેચાઈ જાય છે, બરાબર કે ના ભાઈ? કે આને ગળા બનાવવામાં જેટલો ઘાટ જોઈએ ને એટલો પણ નથી આવતો, પૈસા પણ ગણતા નથી. ભગવાન જાણે આગળ જઈને તે શું કરશે ને, જગતના જીવોને તેના પર દયા આવે છે, પણ સર્વજ્ઞ ભગવાન કે છે ભગવાન જાણે, અરે ભગવાન જાણે નહીં, આગળ જઈને તે ભગવાન બનવાનો છે. આને નોટો ગણતા આવડે છે, પણ કે છે કે નોટો ગણવા વાળાને નિયમ નથી, પરંતુ જેને કહે છે કે આત્માને ગણવું એટલે ભણવું, ભણવા વાળાનો નિયમ છે કે તે ભગવાન બનવાનો છે. એટલે કે ફરક શું પડી ગયો? એને ખબર પડે છે કે હું ઘોડો બનાવી શકતો નથી, પણ નહીં, બરાબર કે નહીં? અને આ એમ સમજે છે કે જેટલા પણ ગળા બનાવ્યા છે તે હું બનાવું છું. બિઝનેસ પણ કરતા આવડે છે, મને સારી દુકાન પણ ચલાવતા આવડે છે, બસ એ છે કે કેટલું જ્ઞાન છે, ભલે કઈ નથી આવડતું, પરંતુ કે છે કે તને ભેદ વિજ્ઞાન કરતા આવડે છે ને, તો કે છે કે તારું જેટલું પણ જ્ઞાન છે શું છે, કે તારું સમ્યક છે. પંડિતજી આના પર બહુ ભાર આપ્યો છે, બહુ સમજવા જેવી વાત છે. પંડિતજી કહે છે કે 11 અંગ અને 9 પૂર્વ, આ તો આપણે લૌકિકની વાત કરી. અહીંયા આગળ કે છે કે ધર્મના ક્ષેત્રે પણ અહીંયા આગળ કહે છે કે 11 અંગ અને 9 પૂર્વનું આને જ્ઞાન થઈ જાય. વિચાર કરો, સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાઉલ, ધવલા, જય ધવલા, મહાધવલા, કયા ગ્રંથો બાકી હશે? આ ગ્રંથો તો બધા જેને કહેવાય ને કે અંગોના અંશ, એ બધું ના આવે, અંગ બાહ્યમાં આવે. આપણે જે બધું બોલીએ છીએ હમણાં, બધા જે શાસ્ત્રોના બે નામ આપ્યા ને, એ બધા અંગ બાહ્યમાં આવશે. અંગોના અંશનું જ્ઞાન મુનિ ભગવંતોને જે પ્રગટ થાય છે ને, તો કે છે કે અહીંયા આગળ 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ જાય. છતાં પણ અહીંયા આગળ પંડિત ટોડરમલજી કહે છે એનું સર્ટિફિકેટ બનશે તો એનું જ્ઞાન કયું કહેવાશે? કે મિથ્યા જ્ઞાન. આ કેવી ગજબની વાત. અને આને અહીંયા આગળ શાસ્ત્રનો ઉગાડ વધારે છે નહીં. તમે કલ્પના કરો, ગુરુદેવના આના પર પ્રવચન વાંચજો, આ જ પેરેગ્રાફ પર પ્રવચન વાંચજો, 2 પાના ભર્યા છે ગુરુદેવશ્રીએ, બરાબર ને? બહુ સરસ રીતે બતાવ્યું છે, તમે ત્યાં વાંચજો. તો અહીંયા આગળ કહે છે કે આને શાસ્ત્રનું કઈ વિશેષ જ્ઞાન છે નહીં, બરાબર. પ્રકૃતિઓ પૂછે તો કે ભાઈ કેટલી, તો કે 8 થી વધારે 8, બરાબર છે, પણ તમે બોલો જ્ઞાનાવરણની બોલો જો તો એ કે નથી આવડતી. એ કે ભલે નથી આવડતી, પણ જ્ઞાનાવરણની કર્મની પ્રકૃતિ અને તેના ફળથી હું કેવો છું? એ કે હું જુદો છું, હું તો અતિન્દ્રિય આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું. તો કે છે કે તેનું જ્ઞાન શું? તો કે છે કે તેનું જ્ઞાન બધું સમ્યક છે. જો એક વાત, એક એની ફોર્મ્યુલા, એક વાત, સ્લોગન, બરાબર ને? જે જ્ઞાન, બરાબર, સંસાર કાપવામાં નિમિત્ત બને તે બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અને જે જ્ઞાન સંસાર વધારવામાં નિમિત્ત બને તે બધું જ્ઞાન કેવું છે? કે તે જ્ઞાન ગુરુદેવે પ્રવચનમાં લીધું. કે આ તમારી ડોક્ટરનું જ્ઞાન, આ તમારા વકીલાતનું જ્ઞાન, બરાબર ને? કે આ તમારા ભણતરનું જ્ઞાન, એ કે છે કે તે બધું રાગ વધારવામાં નિમિત્ત છે. જરા બરાબર સાંભળજો, રાગ વધારવામાં નિમિત્ત છે. જો ડોક્ટરનું જ્ઞાન મિથ્યા છે એમ નહીં, જરા બરાબર સાંભળજો. આ થોડુંક બહુ બારીક પોઈન્ટ છે. જરા આપણે રૂટીન ઉપલક સમજીએ છીએ, પણ થોડી ગહેરાઈથી સમજવાનું છે. ડોક્ટરનું જ્ઞાન સમ્યક કે મિથ્યા નથી, એન્જિનિયરનું જ્ઞાન સમ્યક કે મિથ્યા નથી. એ પાછું ફરીથી મેં ટોપિક ચાલુ કરતા પહેલા મેં વાત કરી હતી, એ કોમન જ્ઞાન છે, એ તમારા ઉગાડ અનુસાર જ્ઞાન છે. તેમાં સમ્યક અને મિથ્યાપણા સાથે લેવા દેવા નથી. અહીંયા આગળ કહે છે કે ડોક્ટરના જ્ઞાનથી મને લાભ થાય તેવું તારું જે જ્ઞાન છે, બરાબર, તે તારું જ્ઞાન મિથ્યા છે, અને તે તારું બધું જ્ઞાન ભવ વધારવામાં નિમિત્ત બને છે, બરાબર કે નહીં? અને અહીંયા આગળ કહે છે કે મારા આત્માને લક્ષ્ય જે જ્ઞાન થયું છે, અનુભવ કરીને જે જ્ઞાન થયું છે, તો તે જ્ઞાન પછી ભલે બહારની અંદર એને કશું જ્ઞાન નથી, પરંતુ તે જ્ઞાન શેમાં નિમિત્ત બને છે? અરે ભવને કાપવામાં નિમિત્ત બને છે, સંસારને કાપવામાં નિમિત્ત બને છે. એટલા માટે સમ્યક જ્ઞાન છે. પંડિતજી આમાં આપણને પ્રેરણા આપે છે. આ સમજીને મને ફાયદો શું થયો? જે જ્ઞાન પ્રયોજનને સાધે તે બીજો પોઈન્ટ મગજમાં આવ્યો છે. હવે જરા સાંભળજો. જો શાસ્ત્ર જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે કે મિથ્યા જ્ઞાન છે? હવે જો આની પહેલા મેં વાત કરી, પહેલા મારો પ્રશ્ન બરાબર સમજજો. એક મિનિટ પાછું રિપીટ કરશો જરા, કેમ કે છે ને વચ્ચે પ્રજ્ઞેશભાઈ
વચ્ચે વચ્ચે શબ્દો કપાઈ જતા કપાય છે. એટલે યુ મે વોન્ટ ટુ ચેન્જ હા, કોઈ કાલે વાંધો નથી. ઇન્ટરપ્ટ થાય છે ને વિડીયો. હા, ફરીથી બોલું છું, જરા સમજજો કે જે જ્ઞાન ભવ કાપવામાં, સંસારને કાપવામાં નિમિત્ત બને તે બધું સમ્યક જ્ઞાન, અને જે જ્ઞાન ભવ વધારવામાં નિમિત્ત બને તેને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. હવે એક પોઈન્ટ બીજી રીતે સાંભળજો કે જે જ્ઞાન પ્રયોજનભૂત પદાર્થને સાધે તેને સમ્યક જ્ઞાન, જે જ્ઞાન પ્રયોજનને ન સાધે તેને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. હવે જરા સાંભળજો, આ થોડોક દાખલો અલગ રીતે હું આપું છું. દાખલા તરીકે હું શાસ્ત્ર વાંચ્યું છું, તો શાસ્ત્ર વાંચ્યું છું તો હવે અહીંયા આગળ મારું પ્રયોજનભૂત જ્ઞાન કેવી રીતે કહેવાય ને અપ્રયોજનભૂત જ્ઞાન કહેવાય? શાસ્ત્ર વાંચવાની અંદર જો આત્માની લક્ષ નથી, આત્માની દ્રષ્ટિ નથી, મુક્તિ લેવાની લક્ષ નથી, તો કે છે કે તે બધું મારા માટે અપ્રયોજનભૂત. હવે એક બીજો વ્યક્તિ પકડું છું, જરા ઉદાહરણ બહુ ભારે છે, જરા સાંભળજો. હું ન્યૂઝપેપર વાંચું છું, જરા હલતા નહીં, હું ન્યૂઝપેપર વાંચું છું, બરાબર કે નહીં? હવે ન્યૂઝપેપર વાંચીને પણ મને શું થયું કે છે કે મને ન્યૂઝપેપર વાંચીને, ઘટનાઓ વાંચીને પણ મને શું થયું તો કે છે કે મને વૈરાગ ઉત્પન્ન થયો, અને વૈરાગ ઉત્પન્ન થયું તેમાં શું થયું કે સંસાર મને અસાર લાગ્યો, અને સંસાર અસાર લાગવાની સાથે શું થયું કે આ બધા દ્રવ્યોનું પરિણમન મને સ્વતંત્ર લાગવા લાગ્યું, અને સ્વતંત્ર લાગવાની જગ્યાએ આગળ વધીને શું થયું તો કે મને મારા આત્માનું અહીંયા આગળ જઈને કે મહિમા આવી, અને મેં મારા આત્માનું કામ કર્યું. મારું એમ કહો કે આ શાસ્ત્ર વાંચવું એ મારા માટે પ્રયોજનભૂત થયું કે ન્યૂઝપેપર વાંચવું એ મારા માટે પ્રયોજનભૂત પ્રયોજનભૂત થયો. કહેવાનો મતલબ થોડોક અખબાર ખતરનાક લાગે છે. વાંચવાનું પ્રયોજનભૂત થયો. તમે શું વાંચો છે એનાથી કોઈ મતલબ ફરક નથી. સમજો તમે? હા, તમારો પ્રયોજનને દ્રષ્ટિકોણ શું છે સાધ્યું. તેનાથી પ્રયોજન જો સાધે. કે અત્યારે મારી સામે ચાલતો જે વર્ગ છે એ બધો જેને કહેવાય વિશિષ્ટ સ્વાધ્યાય વાળો છે, એટલે કોઈ છલ ગ્રહણ કરવા વાળો તો વ્યક્તિ છે જ નહીં, પરંતુ હું મારા જીવનની અંદર હું કેવી રીતે પોતાની સાધનાને જોવું, હું પ્રયોજન સાધી રહ્યો છું કે પ્રયોજન નથી સાધી રહ્યો, એની મારી જાતે પરીક્ષા કરવાની છે. બરાબર. દેખાડે છે. ખ્યાલ છે કે નહીં? જગતના તમે જગતને કેવી રીતે જોવો તે મળતું જ નથી. વસ્તુ સમજો, તમારા દૃષ્ટિકોણથી તમારા માટે તે પ્રયોજનભૂત અને જગતની અંદર તમારા માટે શું છે? જે રાગનો અભાવ, જે સોચથી રાગનો અભાવ થાય તે રીતે જાણવું તે પ્રયોજન. તો મારા માટે તે બધું શું થઈ ગયું તો કે છે કે તે બધું અપ્રયોજનભૂત થઈ ગયું. જરા બરાબર સાંભળજો. હું અત્યારે સમજો કે જો એક બીજો દાખલો આપું, જરા સરસ સમજવા જેવું, બરાબર કે નહીં? જો કર્ણાનિયોગના વિષય પણ ચાલે, કે મારી સામે આવી ટાઈપના બે પ્રશ્નો બધા બહુ આવે છે. કર્ણાનિયોગનો વિષય પણ ચાલે અને દ્રવ્યાનિયોગનો વિષય ચાલે. મારો પ્રશ્ન છે બંનેમાંથી પ્રયોજનભૂત શું? હવે આપો, તમે બધા જવાબ આપો. જેનાથી મને મારું સ્વપનનું ભેદ છે કે નહીં? અને શું સોચ છે, આપણી સોચ શું છે, અને હકીકતમાં વસ્તુનું સ્વરૂપ શું કે છે? પંડિત ટોડરમલજીનું 8મા અધિકારની અંદર વાંચવા જેવું છે. આ બધી વાતો એમના વારંવાર ગેરહાઈથી વાંચે ને મોક્ષમાર્ગ પ્રકાશક, ત્યારે બધી વાત એમાંથી નીકળે છે. તમે મને કહો કે કર્ણાનિયોગની અંદર આ કર્મ ને આ આવે છે ને જાય છે ને બંધ થાય છે ને ઉદય થાય છે ને સત્તા થાય છે ને, અને આટલી પ્રકૃતિ આને આમ ચોંટી જાય છે ને આટલી પ્રકૃતિ આમ ફરી જાય છે ને, બરોબર કે? તમે એમ કહો કે મારે બોલો હવે આ બધા જાણીને મારે કરવું શું? પરંતુ જેમ જો કે હું આ દ્રવ્યાનિયોગનો અભ્યાસ કરું, બરોબર કે નહીં, તો એ મારા માટે બોલો કાર્યકારી પ્રયોજનભૂત થાય કે નહીં? મારો પોઈન્ટ સમજાવું છું તમારું. હવે પંડિતજીની ફોર્મ્યુલા શું છે? રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન, તેનું નામ સમ્યક દર્શન. પંડિતજી તો અહીંયા જ ઉપડે છે. હવે અહીંયા આગળ કહે છે કે તું કર્મકાંડ વાંચે છે, કર્મકાંડ સાંભળે છે, પણ તારું લક્ષ્ય શેનું છે? રાગ તોડવામાં લક્ષ્ય છે તો તે તારા માટે પ્રયોજનભૂત છે. તે વખતે તારો ઉપયોગ વિશિષ્ટ રૂપથી લાગે છે તો તે તારા માટે પ્રયોજનભૂત છે. તું અન્ય રાગાદિકથી બચે છે એટલા માટે તારાથી તે શું થઈ ગયું તો કે છે કે પ્રયોજનભૂત છે. તને અહીંયા આગળ ગંભીરતા આવે છે, અહીંયા આગળ સંસારમાંથી નીકળી જવાની જેની કહેવાય કે ગહેરાઈ આવે છે, ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે, જે સ્વરૂપ ધ્યાન માટે એકાગ્ર થવા માટે તે અભ્યાસના રૂપમાં કામ બને છે, તો તે બધું કામ તારા માટે શું થઈ ગયું કે તારા માટે તે બધું પ્રયોજનભૂત થઈ ગયું. પરંતુ માત્ર ખાલી જેને કહેવાય કે જ્ઞાનની અંદર, ક્ષયોક્ષમ જ્ઞાનની અંદર એ પ્રકૃતિઓનું જ્ઞાન કરીને મારે ખાલી ઢગલો જ ભેગો કરવો છે, તો તે બધું જ જ્ઞાન મારા માટે અપ્રયોજનભૂત.
એમ સમયસારની મેં 6મી ગાથા પણ પાકી કરી નાખી, 7મી ગાથા પાકી કરી નાખી, 320મી પણ પાકી કરી નાખી, પરિશિષ્ટ પણ મેં પાકું કરી નાખી, 47 શક્તિ પણ મેં પાકી કરી. મેં શું કરી નાખ્યું, અહીંયા આગળ ગેયોનો જો ઢગલો જ ભેગો મારે કરવો છે તો તે બધું જ મારા માટે અપ્રયોજનભૂત. પરંતુ તેમાંથી મેં આત્માર્થ પોષ્યો, બરાબર કે નહીં? 6મી ગાથામાંથી મેં પર્યાયથી પાર મેં મારા આત્માને ફોકસ કર્યો. આ ફોકસ એ ફોકસ શું કર્યું કે ત્યાંથી તો મેં જેને કહેવાય કે ઉપાડ કર્યો, ધારણા જ્ઞાનમાં લીધું, અને ફોકસ કેનો કર્યો કે એ શુદ્ધાત્માને સમજવા માટે હું એકાગ્ર થયો. તો હું જેટલો એને લઈને જેને કહેવાય કે હું અહીંયા આગળ જેને કહેવાય કે એકાગ્ર થાઉં છું, તો તે મારા માટે હકીકતમાં પ્રયોજનભૂત છે. અને જો હું એવી રીતે કાર્યકારી રૂપથી એને નથી લેતો એ બધી ગાથાઓને, સમયસારને, તો સમયસાર પણ મારા માટે તો શું થઈ ગયું, બરાબર ને? જેને કહેવાય કે એ અપ્રયોજનભૂત જ રહી ગયું. આમ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત બહારના પદાર્થો સાથે લેવા નથી, પણ તમારો દ્રષ્ટિકોણ શું છે, તમારે શું જોઈએ છે, તમારે એનાથી શું પ્રયોજન છે, બરાબર? તમે વાપરો છો તો તમારા માટે તે પ્રયોજનભૂત છે. પોઈન્ટ સમજાય છે કે? જેમ દાખલા તરીકે તમે મોલમાં જાઓ છો, તો મોલમાં તો બધા બહેનો જાય છે, મોલમાં બધા જ પ્રકારના શાકભાજી છે, બરાબર કે નહીં? કહેવાનો મતલબ, પરંતુ સમજો કે એક બેન દૂધીને જોવે છે, બીજા બેન બી દૂધીને જોવે છે, બંને જોઈ. દૂધી પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત છે? અપ્રયોજનભૂત. દૂધી ખબર પડે ને, બરાબર કે નહીં? દૂધી પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત છે, બરાબર કે નહીં? તમે એને કેવી રીતે જોવો છો? વસ્તુ સમજો, તમે એ વસ્તુને કેવી રીતે જોવો છો, બરાબર? તમે મને એમ કહો કે આ મોબાઈલ ને જોવું તે પ્રયોજનભૂત છે કે અપ્રયોજનભૂત છે? જરા તમે સમજો. આને કેવી રીતે આપણે ભાવભાષણથી સમજીશું, બરાબર? એક પૂતગલ દ્રવ્ય છે, મારા આત્માથી ભિન્ન છે, અરે આવું જાણી લીધું તે પ્રયોજનભૂત છે, બરાબર કે નહીં? અને એને રાગ વધારવા માટે જોવું છે તો તે અપ્રયોજનભૂત છે. હવે જો દુનિયાને મોબાઈલ ને જાણવાથી કર્મ કપાય કે ન કપાય? આ જો આ બધું અલગ મલક ચાલે છે. મોબાઈલ ને કાપવાથી, જરા સાંભળજો, કર્મ શેનાથી કપાશે? રાગ તૂટશે તો કર્મ કપાશે. રાગ તૂટવું એટલે શું? મને એ પદાર્થમાં મને મારું કશું લાગતું નથી, તૂટી ગયો રાગ, વાત પતી ગઈ, ધેટ્સ ઓલ. મને ઘરની અંદર મારો આત્માના પ્રદેશો લાગતા નથી, તૂટી ગયું ઘરનું રાગ. તમે રહેવું અલગ વાત છે, પણ મારો રાગ તૂટ્યો એટલે શું? અપનત્વ તૂટ્યું એટલે રાગ તૂટ્યો. તો જે રાગ તોડવામાં નિમિત્ત બને તે દ્રષ્ટિકોણમાં જે મારી દ્રષ્ટિકોણ બનીને તેને જ કહેવાય તે પ્રયોજનભૂત. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતે ચાલતા વિષયની અંદર પંડિતજી કહે છે કે સમ્યક દ્રષ્ટિનું હવે જે પણ કઈ જ્ઞાન છે ને તે સમ્યક જ્ઞાન છે. હવે અહીંયા આગળ એને એક બીજી રીતે ઉદાહરણ આપ્યું છે, હવે જરા સાંભળજો, બરાબર? એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટ આદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે, બરાબર ને, તો પણ તે આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. અને ક્ષયોક્ષમ રૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. આ લીટીને આપણે સમજીએ છીએ, પેલા હું વાંચી લઉં છું. કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘ પટલ વાદળ વિલય થતા જે કઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. હવે આની અંદર શું કહેવા માંગે છે જરા સાંભળજો. એમ કહેવા માંગે છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ ગયું. હવે એ અહીંયા આગળ શું કરે છે કે પદાર્થોને અયથાર્થ જાણે છે. અયથાર્થ એટલે શું? કે તે અયથાર્થ એટલે દાખલા તરીકે દાખલો આપ્યો ને કે ભાઈ કદાચ તે દોરડીને અહીંયા આગળ સર્પ જાણે છે, તો દોરડીને સર્પ જાણે છતાં પણ તેનું જ્ઞાન કેવું છે? તો કે છે કે તેનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અયથાર્થ જાણે છે છતાં પણ તેનું જ્ઞાન કેવું છે? એ કે સમ્યક જ્ઞાન. પછી પંડિતજી અહીંયા આગળ એ ખુલાસો કરે છે કે તે દોષ છે કે નહીં, તો કે છે કે તે દોષ તો છે, પરંતુ દોષ એટલે શું? કે અહીંયા આગળ કે છે કે આવરણ જનિત દોષ છે. આવરણ જનિત દોષ છે એટલે શું? બરાબર કે એ ઔદયિક અજ્ઞાન છે. એને શું કહેવામાં આવે? એક ઔદયિક અજ્ઞાન. જરા શબ્દ પ્રયોગ કોઈક નવું હોય તો એ બધાને ખ્યાલ આવે ને, એટલા માટે જરા ખુલાસો કરીએ. જો ક્ષયોક્ષમ જ્ઞાન છે ને, ક્ષયોક્ષમ ભાવ, જ્ઞાન ની ક્ષયોક્ષમ ભાવ, ક્ષયોક્ષમ ભાવના 18 ભેદ બતાવ્યા આચાર્ય દેવે, અને એક ઔદયિક ભાવના 21 ભેદ બતાવ્યા, બરાબર? તો ક્ષયોક્ષમ ભાવના જે 18 ભેદ બતાવ્યા, તો તેની અંદર અહીંયા આગળ કયા ભાવ આવ્યા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન. આપણે અત્યારે હમણાં જ્ઞાનની જ વાત કરીએ છીએ, મારે 18 માં જવું નથી. અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. તો આ મતિ, શ્રુત, અવધિ, મન પર્ય એ તો 4 સમ્યક જ્ઞાનના ભેદ લીધા. અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આ 3 એ કે છે કે તે મિથ્યા જ્ઞાનના ભેદ લીધા. ઠીક છે? તો ક્ષયોક્ષમ ભાવની અંદર આ 3 અહીંયા આગળ આવ્યા. તે મિથ્યા જ્ઞાન, તેને પણ અજ્ઞાન કહેવાય. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન, તેને બીજા શબ્દમાં કહીએ તો તે શું છે? એ કે અજ્ઞાન છે, બરાબર? અને અહીંયા આગળ
ઔદૈક ભાવના જે 21 ભાગ આવ્યા તેની અંદર પણ એક આવે છે ભેદ, જેનું નામ છે અજ્ઞાન. મિથ્યા દર્શન, અજ્ઞાન, બરાબર ને, અસિદ્ધત્વ, એવી તેના જે બધા ભેદ પડે છે ને, અને અસંયમ, તો એની અંદર એક ભેદ આવ્યો અજ્ઞાન. હવે અહીંયા આગળ શું કહેવા માંગે છે કે આમાં બીજું સારું સમજવાનું છે, જરા સમજજો કે એક તો ઔદૈક અજ્ઞાન છે, તમારું કયું છે? ઔદૈક અજ્ઞાન છે. અને એક અહીંયા આગળ મિથ્યાત્વના કારણે દૂષિત થયેલું અજ્ઞાન છે. તો આ ઔદૈક અજ્ઞાન એટલે શું અને મિથ્યાત્વના કારણે દૂષિત થયેલું અજ્ઞાન એટલે શું? તમે મને એમ કહો કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને, બરાબર ને, આ બંનેમાંથી કયું અજ્ઞાન હોય? સમ્યક દ્રષ્ટિ ધર્માત્મામાં છદ્મસ ની વાત કરીએ છીએ, બરાબર કે નહીં? કેને કહેવાય ઔદૈક અજ્ઞાન અને અહીંયા આગળ કુમતિ, કુશ્રુત, કુ અવધિ રૂપ અજ્ઞાન. તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને આ બંનેમાંથી કયું અજ્ઞાન હોય? તો કે છે કે ઔદૈક અજ્ઞાન હોય. હવે મારો પ્રશ્ન એ છે કે મિથ્યા દ્રષ્ટિને આ બંનેમાંથી કયું અજ્ઞાન હોય? કુમતિ, કુશ્રુત. મિથ્યા દ્રષ્ટિને બંને હોય, સમનો પણ એનો જ્ઞાન જ. મિથ્યા દ્રષ્ટિને બંને હોય, બંને કુમતિ, કુશ્રુત, કુઅવધિ પણ છે અને તેને અહીંયા આગળ ઔદૈક અજ્ઞાન પણ છે. કારણ કે ઔદૈક અજ્ઞાન કયા ગુણસ્થાન સુધી છે? 12મા ગુણસ્થાન સુધી છે. સમજાય છે જેને કહેવાય ઔદૈક અજ્ઞાન. કેવળ જ્ઞાન નથી થયું તો ત્યાં સુધીનું એનું જેટલું પણ જ્ઞાન છે તે કયું છે? ઔદૈક અજ્ઞાન છે. અને કયા ગુણસ્થાનથી હોય? ચોથાથી. No, પહેલેથી. પહેલા ગુણસ્થાનથી. પહેલાથી જ આવશે. 12મા ગુણસ્થાન સુધી ઔદૈક અજ્ઞાન છે, બરાબર કે મતલબ? અને અહીંયા આગળ ઔદૈક અજ્ઞાન આજે સમજીએ છીએ આપણે, બરાબર ને? ઔદૈક અજ્ઞાન શબ્દોની ભાવભાષા સમજીએ છીએ. પહેલા આપ થોડુંક સમજીએ કે પહેલા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધી ઔદૈક અજ્ઞાન છે, બરાબર? અને કુમતિ, કુશ્રુત વાળું અજ્ઞાન કયા ગુણસ્થાનમાં છે? તો કે છે કે પહેલા ગુણસ્થાનમાં છે. અત્યારે એની વાત રાખો, પહેલા ગુણસ્થાનમાં છે. આટલો ખ્યાલ આવી ગયો પહેલા તો? હવે ઔદૈક અજ્ઞાન એટલે શું જરા એ સમજજો કે જે સંબંધી મારો વર્તમાનમાં એ પદાર્થ સંબંધીનો જ્ઞાનનો અભાવ છે તો તેને અહીંયા આગળ અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે નહીં અને જ્ઞાન, તો તે સંબંધીનું મને જ્ઞાનનો ઉગાડ નથી તો તેને અહીંયા આગળ ઔદૈક અજ્ઞાન કહેવામાં આવે. દાખલા તરીકે તમને સ્પેન આવડે છે? સ્પેનિશ ભાષા આવડે છે? તો કે છે કે મને સ્પેનિશ ભાષા નથી આવડતી. તો મને સ્પેનિશ ભાષા નથી આવડતી તો તે મારું શું થઈ ગયું? ઔદૈક જ્ઞાન. કેમ? કારણ કે શું થયું કે મને સ્પેનિશ ભાષા સંબંધી જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. સ્પેનિશ ભાષા સંબંધી જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, તેના કારણે અહીંયા આગળ સ્પેનિશ ભાષા સંબંધીના જ્ઞાનનો મને આવરણ છે, તેના કારણે તે સંબંધી જ્ઞાનનો મને અભાવ છે. પરંતુ મને અત્યારે અહીંયા આગળ ગુજરાતી ભાષા આવડે છે, હિન્દી ભાષા આવડે છે, તો એને શું કહેવામાં આવશે? તો તેને કહેવાશે ગુજરાતી ભાષા સંબંધી જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે. બરાબર. તો જ્યાં આગળ ક્ષયોપશમ છે ત્યાં આગળ કઈક ઉગાડ છે, અને જ્યાં આગળ જેટલો ઉદય છે, જે સંબંધી પદાર્થ જે આવરણ કર્મનો ઉદય છે તેટલો તે જ્ઞાનનો અભાવ છે. તો જેટલો જ્ઞાનનો અભાવ છે તેને ઔદૈક અજ્ઞાન કહેવામાં આવે, અને જેટલો સદભાવ છે તેને ક્ષયોપશમ કહેવામાં આવે. ખ્યાલ આવી ગયો આટલો કહેવાનો મતલબ? બરાબર કે નહીં? તો અહીંયા આગળ ચાલતા વિષયમાં પંડિતજીનું એમ કેવું છે કે તે દોરીને દોરી તરીકે જાણે છે, સોરી, દોરીને સર્પ તરીકે જાણે છે. તો દોરીને તે સર્પ તરીકે, દોરડાને સર્પ તરીકે જાણે છે તો તેને કયો દોષ છે? એક ક્ષયોપશમ જ્ઞાનમાં લાગતો દોષ છે. તેને સમ્યક અને મિથ્યા સાથે કોઈ સંબંધ નથી. એ એનું ઔદૈક અજ્ઞાન છે, બરાબર કે નહીં? મિથ્યા દ્રષ્ટિ જીવ અહીંયા આગળ જરા સાંભળજો, મિથ્યા દ્રષ્ટિ જીવ દોરીને દોરી જ જાણે, સર્પને સર્પ જાણે, તો તે તેનું શું છે? તો કે છે કે તે શું છે? તે તેનો અહીંયા પર ક્ષયોપશમ છે, તે સંબંધીનો તેનો ક્ષયોપશમ છે. તો જેમ છે તેમ સાચું જાણે છે, બરાબર કે નહીં? અને દોરીને સર્પ જાણે છે તો દોરી સંબંધી જ્ઞાનનો અહીંયા આગળ અભાવ છે, એટલે એને શું કહેવામાં આવે? એ કે ઔદૈક અહીંયા આગળ અજ્ઞાન છે. ખ્યાલ આવે કહેવાનો મતલબ? શું કહેવા માંગે છે કહેવાનો મતલબ? તમને અહીંયા આગળ આપણને બધાને માની લો કે ધવલાનું જ્ઞાન નથી, તો ધવલા સંબંધી જ્ઞાનાવરણ કર્મનો અત્યારે શું છે? એ કે ઉદય છે, તો તે સંબંધી જ્ઞાનનો અહીંયા આગળ અભાવ છે. પોઈન્ટ પકડાઈ ગયો કહેવાનો મતલબ? તો તેને શું કહેવામાં આવશે? ઔદૈક અજ્ઞાન. આ ક્યાં સુધી નો હોય? એ કે 12મા ગુણસ્થાન સુધી ને કે છદ્મસ દશામાં, છદ્મસ દશા અને કેવળ જ્ઞાનમાં ફરક છે કે નહીં?
ગણધર ભગવાનને ઔદૈક જ્ઞાન હોય કે ન હોય? હું ગણધર ભગવાનની વાત કરું છું, જે દ્વાદશાંગના પૂર્ણ જ્ઞાતા છે. એમને એ ગણધર ગણધર ભગવાનની વાત ભગવાનને કરું છું. હોય. હોઈ તેમને શકે. ઔદૈક જ્ઞાન હોય કે ન હોય? હોઈ શકે. હોય છે. હોય. ગણધર ભગવાનને જે પૂર્ણ જ્ઞાન કહીએ છીએ તે તો શ્રુતની અપેક્ષાએ વાત કરીએ છીએ, હમ. બરાબર કે નહીં? જેને કહેવાય તો તે તેમનું જે શ્રુત જ્ઞાન છે તે બધું જેને કહેવાય કે તે શ્રુત જ્ઞાન પૂર્ણ એ અપેક્ષા અલગ વાત છે. છતાં પણ જેવું કેવળ જ્ઞાન જગતના સમસ્ત પદાર્થોને બરાબર ને એક સાથે પ્રત્યક્ષ જાણે છે, 3 કાળ 3 લોકને, તો શું એવું જ્ઞાન તેમને પ્રગટ થયું છે? તો કે નથી. તો તે કેમ નથી? કારણ કે ત્યાં આગળ પણ હજી ઔદૈક અજ્ઞાન છે, તે સંબંધી જ્ઞાનનો અભાવ છે, બરાબર કહેવાનો મતલબ. અને જેટલો સદભાવ છે તેટલું એનું ક્ષયોપસમ જ્ઞાન કામ કરે છે. આ પેલા સમજી ગયા શું કહેવા માંગે છે? હવે અહીંયા આગળ વાંચો. અહીંયા શું કે છે કે તે સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટ આદિ પદાર્થોને એટલે કે બહારના પદાર્થોને અયથાર્થ પણ જાણી લે, ભૂલ પડી ગઈ ભાઈ, બરાબર કે નહીં? જેને કહેવાય કે બહારના જગતના પદાર્થોની એને ભૂલ પડી ગઈ તો કે એમાં એને ટેન્શન લઈને તે ફરતો નથી. કેમ નથી ફરતો? કારણ કે એ શું સમજે છે કે આ મારું શું છે? ઔદૈક જ્ઞાન છે. જેમ હમણાં છોકરાની વાત કરીને કે ભાઈ 7 3 કેટલા થાય? 7 × 3 = કેટલા? એ કે 22. તો એનું કયું જ્ઞાન છે? એનું ઔદૈક અજ્ઞાન છે. કેમ? કારણ કે 21 સંબંધીનું તેને જ્ઞાન ન ક્લિક થયું અને એને 22 જોયું તો તે ઔદૈક અજ્ઞાન કહેવામાં આવશે. અને ઓલો કહેશે 7 × 3 = 21. તો કહે છે કે તારું આ ક્ષયોપસમ જ્ઞાન છે, પરંતુ તે કોઈ મોક્ષ માર્ગને સાધવા માટે કામમાં આવવાનું નથી, બરાબર? એમ કહેવા માંગે છે. જો અને ક્ષયોપસમ રૂપ પ્રગટ જ્ઞાન છે. હવે આ બહુ સરસ વાત બતાવી. હવે જરા સાંભળજો. અને ક્ષયોપસમ રૂપ જે પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન છે. ક્ષયોપસમ રૂપ પ્રગટ જ્ઞાન એટલે શું? જે અત્યારે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ, અત્યારે વાત સમ્યક દ્રષ્ટિની ચાલે છે. સમ્યક દ્રષ્ટિને જેટલું પણ બહારની દુનિયાનું બીજું જ્ઞાન નથી તે ઔદૈક જ્ઞાનમાં નાખી દીધું. અને જેટલો એનો જ્ઞાનનો ઉગાડ છે સમ્યક દ્રષ્ટિનો, તે બધું અહીંયા આગળ કયું કીધું? કે તે બધું અહીંયા આગળ સમ્યક જ્ઞાન કીધું. હવે એને સમ્યક જ્ઞાન કેમ કીધું? જો આગળ એનો ખુલાસો કરે. કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી એટલે શું? જાણવામાં તે પદાર્થને, જરા સાંભળજો, એ વિપરીત રૂપે સાધતું નથી એટલે એ જેમ છે તેમ પ્રયોજનભૂત યથાર્થ જાણે છે. એનો જેટલો પણ જ્ઞાનનો ઉગાડ છે તે 7 તત્વ સંબંધી યથાર્થ જાણે છે. એટલા માટે તેનું જે જ્ઞાન છે તે કેવું છે? કે સમ્યક જ્ઞાન છે. અને જે જ્ઞાન નથી તો કે એની ચિંતા નહીં કરતા. કેમ? કારણ કે તે તો ઔદૈક જ્ઞાનના રૂપમાં છે. પોઈન્ટ પકડાય છે કે નહીં? જેને કહેવાય, બરાબર કે નહીં? જર્મની ભાષાનું જ્ઞાન નથી તો કે છે કે ટેન્શન નથી. કેમ ટેન્શન નથી? કારણ કે તે ઔદૈક જ્ઞાન છે, બરાબર કે નહીં? તે તો અભાવરૂપ છે તો છે, એને જ મારા સાધના સાથે કોઈ સંબંધ નથી. અને જેટલો જ્ઞાનનો ઉગાડ છે તો તે જ્ઞાનના ઉગાડમાં જર્મન ભાષાને કેવી રીતે જાણે છે? બરાબર, એ ભાષાને ભાષા રૂપે જાણે છે, તેનો કરતા હું નથી એવું એનું જે યથાર્થ જ્ઞાન છે, ઉગાડ જ્ઞાનનું જે યથાર્થ જ્ઞાન છે, તે બધું જ્ઞાન કેવું છે? તે સમ્યક જ્ઞાન છે. હવે એક વાત એની અંદર ઓર ઉમેરી, અને તે જે સમ્યક જ્ઞાન જે છે તે કેવળ જ્ઞાનનો શું છે? તે કેવળ જ્ઞાનનો અંશ છે. ખ્યાલ આવે છે શું કેમ માંગુ છું? કેમ? કારણ કે તેને યથાર્થ જાણ્યું છે. જો સાંભળજો, ક્ષયોપસમ જ્ઞાનની અંદર માત્ર જાણકારી એમ ન લેવી, પરંતુ ક્ષયોપસમ જ્ઞાનની અંદર જેટલું પદાર્થને યથાર્થ જાણે છે તે સમ્યક જ્ઞાન તે કોનો અંશ છે? તો કે છે કે તે કેવળ જ્ઞાનનો અંશ છે. કેવળ જ્ઞાન પૂર્ણ છે. અને આ શું છે? અહીંયા આગળ જેને કહેવાય કે તે એનો અંશ છે. આ સૂર્ય સમજો કે એ પ્રગટ થઈ ગયો અને આ એનું એક અહીંયા આગળ જેને કહેવાય કે કિરણ, સાદી ભાષામાં સમજીએ તો, બરાબર કે નહીં? પરંતુ અહીંયા આગળ બંનેની જાત કેવી છે? કે બંનેની જાત એક જ છે. સમ્યક દ્રષ્ટિ જેટલું પણ જ્ઞાન જાણે છે, ગજબ થઈ ગયો, તે બધું શું છે? કે કેવળ જ્ઞાનનો અંશ છે. કારણ કે જાતિ અપેક્ષાએ મતિ જ્ઞાન અને કેવળ જ્ઞાન બંનેમાં ફરક છે કે નથી? આ મને જવાબ આપો. મતિ જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં ફરક છે કે? આગળ એક પ્રશ્ન સ્વયં પૂછ્યો છે નથી. અને એનો નથી, ખુલાસો એ નથી. વખતે થોડો વિશેષ કેમ કે બે કરીશું. અહીંયા એક જ્ઞાન પ્રશ્ન જ પૂછ્યો છે. છે. કેવળ જ્ઞાનનો અંશ છે. મને એમ કહો, મતિ જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં ફરક છે કે નહીં? પહેલા તો તમે સમ્યક ટીકી કરો. દ્રષ્ટિનો મતિ જ્ઞાન અને એમાં ફરક નથી. કેવળ જ્ઞાનમાં જાતિ એક છે. જ્ઞાન જ્ઞાન જ છે. હા, બસ થઈ ગયું. હવે જો સાંભળો, બરાબર ને? જો જૈન દર્શન સ્યાદ વાત છે,
પંડિતજી સ્વયં લેટરમાં લખશે, આપણે એનો તે વખતે ખુલાસો કરીશું. પંડિતજી કહે છે કે ફરક છે પણ ખરો અને ફરક નથી પણ ખરો. બરાબર કે નહીં? જેને કહેવાય સમ્યક જ્ઞાનની અપેક્ષાએ જોવે તો કોઈ ફરક નથી, અને પ્રત્યક્ષ પરોક્ષની અપેક્ષાએ જોઈએ તો 100% ફરક છે. પકડાયું? આગળ એની ચર્ચા કરીશું આપણે. બરાબર કે છે કે બરાબર આવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે ફરક પડે છે, કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘ પટલ વાદળ વિલય થતા જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ કોનો અંશ છે? એ કે તે સર્વ પ્રકાશનો જ અંશ છે. વર્તમાનમાં અરે પંડિતજી એક જગ્યા ઉપર તો એમ લખે છે, જરા સાંભળજો, બરાબર ને, જેટલો પણ ઉગાડ છે ને તે સ્વભાવનો અંશ છે. હવે એ તો કોની વાત કરી દીધી ખબર છે? દરેક જીવની વાત કરી દીધી. જરા બરાબર સાંભળજો. આપણને બધાને પણ હવે જો આ બીજી વિવક્ષા જરા બરાબર સરસ સમજજો. અત્યારે આ બીજી વિવક્ષા પણ એડ કરું છું, જે પંડિતજીએ જ ખુલાસો કર્યો છે. આપણને બધાને વર્તમાનમાં જે પણ કોઈ જ્ઞાનનો ઉગાડ વર્તમાનમાં પ્રગટ છે ને, તો તે બધો કોનો અંશ છે? એ કે તે સ્વભાવનો અંશ છે. તમે એને મિથ્યા સમ્યક પણ ન જોવો, પરંતુ જે પણ કઈ ઉગાડ છે, બરાબર કે નહીં, જાણવા રૂપમાં જે પણ કોઈ ઉગાડ છે તે શું છે? એ કે તે સ્વભાવનો અંશ છે. કારણ કે પંડિતજીને ત્યાં આગળ સિદ્ધ કરવું છે, તેનાથી બંધ પણ થતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? જેટલો અભાવ છે તે પણ બંધનું કારણ નથી, અને તમારી પાસે વર્તમાનમાં જેટલો જ્ઞાનનો ઉગાડ પ્રગટ છે ને તે પણ બંધનું કારણ નથી. પણ બંધનું કારણ શું છે? કે જે ઉગાડ જ્ઞાન છે તેની અંદર તું વિપરીતતા કરે છે, તો તે જ બંધનું કારણ કહેવામાં આવે છે. બરાબર? આ પ્રમાણે તેની ચર્ચા છે, અને હજી પણ આગળ એની એક વિશેષ ચર્ચા કરીને સવિકલ્પ નિર્વિકલ્પની શું, હજી તો સવિકલ્પ નિર્વિકલ્પને કેવી રીતે સમજવું, તો તેની અંદર વિશેષ ચર્ચા આપણે કાલે નેક્સ્ટ સેશનની અંદર. ચાલો, બહુ સરસ. બહુ ખુલાસો કર્યો. એટલે હમ. આમ વાંચી જઈએ પણ ઘણી વખત શા માટે છે એ ખ્યાલ ના હોય. હા, ચાલો. જીનવાણી એટલે એ એક નાનો પ્રશ્ન પૂછ્યો, એટલે જે સહજ જ્ઞાન છે એ સ્વભાવ જ્ઞાન છે? હા, સહજ જ્ઞાન છે ને તે સ્વભાવનો અંશ એટલા માટે કીધું. તમે સમ્યક મિથ્યા છોડો, એ તો ઉદય રૂપ છે ને, જ્ઞાનનો ઉદય રૂપ છે, તો તેને મિથ્યા કેવી રીતે કહેવાય? જે જ્ઞાન પ્રગટ છે વર્તમાનમાં, હું તો કહું છું નિગોદિયો જીવ છે, નિગોદિયો જીવ, તો તેની જે પણ કઈ ચેતના છે એક ઇન્દ્રિય જેટલી, બરાબર ને, તો એક ઇન્દ્રિય સંબંધી એટલો જ્ઞાનનો ઉગાડ છે, તો કે છે કે તે એને વિભાવ કેવી રીતે કહેવાય? હવે એને વિભાવ કહેવાય છે તે પાછી અપેક્ષા કાલે, મતલબ કે આમાં શું છે, ઓલા કોબીના પાંદડા જેમ ખુલતા જઈએ ને તેમ અપેક્ષાઓ નીકળતી જશે. પણ અત્યારે ચાલતા વિષયમાં આટલું સમજો કે જે પણ કોઈ જીવ માત્રનું જેટલું પણ જ્ઞાનનો ઉગાડ છે ને તે સ્વભાવરૂપ તેનું પરિણમન છે. તેની અંદર સમ્યક એમાં ચેતના છે કે નહીં, એ જાણવા દેખવાનું કામ તો કરે છે કે નહીં. નિગોદ્ય પણ તેના માધ્યમથી તે પર્યાય જેટલો અંશ પ્રગટ છે પર્યાયમાં, તે પર્યાયમાં પણ જાણવા દેખવાનું જ થાય છે. તેમાં રાગ નથી થતો, તેમાં પણ જાણવા દેખવાનું જ થાય છે, માટે તેને સ્વભાવનો અંશ કીધું. ખ્યાલ આવ્યો? વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. બહુ સરસ. બહુ સરસ. જાવાણી કે ભાઈ હા સુજેલો કાલો સોવાણી મસ્તક નમું સદા દેત હું